એક મહત્વના સમાચાર અમદાવાદના દુષ્કર્મી પર પોલીસે કર્યું ફાયરિંગ। આરોપી સિક્યુરિટી ગાર્ડ પર પોલીસનું ફાયરિંગ। આરોપી ભાગવા જતા પોલીસે કર્યું ફાયરિંગ। દુષ્કર્મ કેસમાં તપાસ માટે લઈ ગઈ હતી પોલીસ। પંચનામા દરમિયાન પોલીસ તપાસ માટે લઈ ગઈ હતી અને હેબતપુરમાં પંચનામા માટે લઈ ગઈ હતી પોલીસ। ત્યારે આરોપીને પગમાં ગોળી મારી હાલ સોલા સિવિલમાં તપાસ દરમિયાન પોલીસે જે ઘર્ષણ થયું છે તે બનાવ બન્યો છે પોલીસ સાથે। આ જે દુષ્કર્મી છે તેનો ઘર્ષણનો બનાવ બન્યો અને પોલીસે આ આરોપીના પગમાં ગોળી મારી છે। તો ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે દુષ્કર્મીનો આરોપી છે તે ગઈકાલે રાત્રે તેણે દુષ્કર્મ આચર્યું હતું અને આજે સવારે તે પકડાઈ પણ ગયો હતો અને થોડાક જ કલાકોમાં આરોપી પકડાઈ ગયો હતો। હવે આજે જ્યારે આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પગ પર ગોળી મારી છે। આરોપી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું અને તેના પગે ગોળી મારી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે આ દુષ્કર્મીને પોલીસે પગમાં ગોળી મારવી પડી છે કારણ કે તે ભાગવા જતો હતો અને પોલીસે તેને પગમાં ગોળી મારી છે, શું વધુ માહિતી? મિશન જો વાત કરવામાં આવે તો અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગઈકાલે જે છે જે પ્રમાણે પીજીમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જેનો આરોપી જે છે એ આનંદનગર પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝોન એલસીબી અને ઝોન એલસીબીએ પકડી પાડ્યો હતો। ત્યારે તે આ આરોપીની કાયદાકીય પ્રક્રિયાને લઈ મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે છે સ્થળ ઉપરના પંચનામાને લઈ આરોપીને લઈ જવામાં આવ્યો હતો। એ સમય દરમિયાન તે આરોપી પોલીસ કેસ અને પોલીસથી બચવા માટેથી પ્રયત્ન કર્યો હતો અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। એ દરમિયાન તે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો અને ઇજાગ્રસ્ત થતાની સાથે જ તે પોલીસે સ્વ બચાવમાં જે છે એક ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગની અંદર જે છે પગની અંદર ગોળી વાગવામાં આવેલી છે આ ધરમસિંહને અને અત્યારે હાલ સોલા સિવિલ ખાતે સારવારથી ખસેડવામાં આવેલો છે। ત્યારે કાયદાકીય પ્રક્રિયાને લઈ અને વધુ તપાસ જે છે આનંદનગર પોલીસે શરૂ કરી છે અત્યારે। જી, જે રીતે આ પોલીસે આ જે દુષ્કર્મીને ગોળી મારી છે તેને ક્યાં લઈ ગયા હતા અને ત્યાંથી તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો? જે પ્રમાણે બનાવના સ્થળો છે, પ્રથમ બનાવ સ્થળની જો વાત કરવામાં આવે તો આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું જે ફ્લેટ છે, જે રસ્તા પર એને બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ જે છે બળાત્કાર ગુજારીને ચાલતા ચાલતા જે આરોપી અમદાવાદમાં જે સ્થળો પર ફર્યો હતો અને જ્યાંથી આરોપી પકડાયો હતો આ તમામ સ્થળો પર લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। એ સમય દરમિયાન તે આરોપીએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સમય દરમિયાન આખો બનાવ બન્યાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। જી, આભાર ઉદય માહિતી આપવા બદલ। તો પંચનામા દરમિયાન પોલીસ તપાસ માટે આરોપીને લઈ ગઈ હતી, અલગ અલગ સ્થળે લઈ ગઈ હતી જ્યાં આરોપી આરોપ કર્યા બાદ તે ભાગ્યો હતો અને તે તમામ સ્થળે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો। પોલીસ પર પણ તેણે હુમલો કર્યો હતો અને આખરે પોલીસે તેને પગમાં ગોળી મારી છે। તો આરોપી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું અને આ આરોપીના પગમાં પોલીસે ગોળી મારી છે। હાલમાં તે સોલા સિવિલમાં છે। દુષ્કર્મ કેસમાં તપાસ માટે પોલીસ આરોપીને લઈ ગઈ હતી, ઘટના સ્થળે લઈ ગઈ હતી। ત્યારબાદ આ જે આરોપી છે તે ઘટના સ્થળ બાદ એટલે કે દુષ્કર્મ કર્યા બાદ જે પણ સ્થળે ગયો હતો તે તમામ જગ્યાએ તેને લઈ જવામાં આવ્યો હતો। ત્યારે એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત પણ થયો છે આ ઘટનામાં। આ જે આરોપી છે તે ભાગવા જતા તેણે એક પોલીસ કર્મી પર તેણે ઈજા કરી હતી અને ત્યારબાદ પોલીસે તેને પગમાં ગોળી મારી છે।